મુસાફરો બદલાતા જાય, રૂમો એકની એક રહે. રિક્ષા હોય, ટેક્સી હોય, બસ હોય, ટ્રેન હોય કે વિમાન હોય, મુસાફરો બદલાતા જાય, એ વસ્તુ એકની એક રહે. એવી જ રીતે આપણે આપણા આત્માનો વિચાર કરીએ તો આપણા સંસાર બદલાતો રહે છે, પણ આપણા સંસ્કાર એકના એક જ રહે છે. આપણી ગતિઓ બદલાતી રહે છે, આપણી મતિઓ એકની એક રહે છે. આપણા ભાવો બદલાતા રહે છે, આપણા ભાવો એકના એક રહે છે. આપણા ખોડિયાઓ બદલાતા રહે છે, આપણો આત્મા એકનો એક જ રહે છે. પ્રવૃત્તિ કદાચ બદલાતી રહે છે, પણ આપણી વૃત્તિઓ એકની એક જ રહે છે. કોઈ પણ ગતિ હોય, કોઈ પણ ભાવ હોય, કોઈ પણ ખોડિયું હોય, ઊંચ નીચના કાર્મિક ભેદો પણ હોય, પણ કોઈ પણ જીવની આંતરિક દશાઓનું આપણે દિગ્દર્શન કરીએ તો આપણને ખ્યાલ આવે કે બધા એક સરખા છે. એક સરખા એટલે માત્ર થોડીક વૈચારિક દ્રષ્ટિ, થોડીક સામગ્રીની દ્રષ્ટિએ, થોડીક સમજણની દ્રષ્ટિએ હોય, પણ એ સમજણ આવ્યા પછી પણ આજે આપણે આપણી ભૂમિકા જોઈએ તો પણ એમ થાય કે બધી જ સમજણ હોવા છતાં, બધું સત્વ હોવા છતાં, બધું જાણવા હોવા છતાં પણ સાધનાની જે છલાંગ લગાવવી જોઈએ, આ છલાંગ લાગતી નથી. અને જે સંસ્કારોમાં બદલાવ આવવો જોઈએ, આ બદલાવ હજી આવતો નથી. સાધનાઓ થાય છે પણ સંસ્કારો જામ થતા નથી. પ્રક્રિયાઓ થાય છે પણ પરિણતિ હજી જોઈએ એવી ઘડાતી નથી. ગઈકાલે વાત કરી, આધ્યાત્મિકતા આત્મસાત થવી જોઈએ અને વૈરાગ્ય ભાવ અસ્થિ મજ્જા થવો જોઈએ, એ થતો નથી. કદાચિત કે આકસ્મિક ક્રિયાઓ થઈ જાય છે, થોડા તપ ત્યાગ થઈ જાય છે, થોડી સાધનાઓ થઈ જાય છે, થોડા સુકૃતો પણ થઈ જાય છે, થોડી ધર્મ ચર્ચાઓ પણ થઈ જાય છે. આ બધું ટાઈમ બિંગ છે, પણ એની ઇમ્પ્રિન્ટ જે કહેવાય આત્મા ઉપર, મન ઉપર, અંતઃકરણ ઉપર જે પડવી જોઈએ એ હજી પડતી નથી. પરિણતિ એટલે શું અમૃતભાઈ કહો? પરિણતિ એકવાર આત્મસાત થઈ જાય, આધ્યાત્મિકતા એકવાર આત્મસાત થઈ જાય એટલે કોઈ પણ પ્રસંગ હોય, કોઈ પણ વ્યવહાર હોય, એમાં આપણી માનસિકતા એક સરખી. હું તમને કહું, જમીનની નીચે પાણીનું લેવલ ઓલા ખૂણામાં ને આ ખૂણામાં ઊંચું નીચું હોય કે એક સરખું હોય? ના, એક સરખું હોય. નીચેથી તમે જુઓ, કદાચ 100 ફૂટ આમ ને 100 ફૂટ આમ, ક્યાં ખોદો ત્યાં લેવલ એક સરખું હોય. પરિણતિ એને કહેવાય. પ્રસંગ કોઈ પણ હોય, પરિણતિ એક સરખી હોય. પછી બાનાબાજી કરીએ એ આખી વાત જુદી છે. જાતને છેતરવાના કામ કરીએ એ આખી વાત જુદી છે. દોસ્તો ટોપલો સંયોગોના માથે, વ્યવહારના માથે, પરિજનોના માથે કે કર્મના માથે નાખી દઈએ એ આખી વાત જુદી છે. બહુ અઘરું છે. એકદમ નીટ એન્ડ ક્લીન, નિર્મળ રહેવું બહુ અઘરું છે. કારણ કે આપણે આપણી જાતને સારી બનાવવા નથી માંગતા, સારી દેખાડવા માંગીએ છીએ. અને એના જ માટે બધા જ આપણા પેતરાઓ તમે જોશો ને તો એ સારા દેખાવાના પેતરાઓ છે. એમ લાગે કે જરાક આપણી ક્યાંક આગી પાછી થાય છે, ત્યાં આપણે એવા લેવલો લગાડી દઈશું કે આપણે આપણી જાતને સારા બતાવવાના ઓકે કરી દઈશું. ગઈકાલે આપણી વાત થઈ છે,
આંખ ઉઘડે છે ખરી, આ ભાવ એક વાત સમજજો જોઈએ, દ્રષ્ટિ અને આ બેમાં ફેર છે. એક સરસ મજાનું આપ્યું છે, પ્રદર્શન જો ખુલ્લી આંખે દર્શન આંખ મીચીને. આંખથી જોવું એ બહારનું દર્શન છે અને દ્રષ્ટિ એક અંદરની છે. બહારથી જોવું અને અંદરથી જોવું એ આખી વાત જુદી છે. બહારથી દેખાય તે આંખથી જોયું કહેવાય અને અંદરથી દેખાય તે દ્રષ્ટિથી જોયું કહેવાય. આંખ ગમે તેટલી ખુલ્લી હોય પણ દ્રષ્ટિ ભીડેલી હોય તો આંખ ખુલ્લી હોય એને કોઈ કિંમત નથી. દ્રષ્ટિનો ઉગાર એનું નામ છે સમ્યક દર્શન. શું દ્રષ્ટિનો એટલે અંદરની એટલે ભગવતી સૂત્રમાં એમ લખ્યું છે કે નારકીના જીવોમાં બે હોય, સમ્યક દ્રષ્ટિ પણ હોય, મિથ્યા દ્રષ્ટિ પણ હોય. સમ્યક દર્શન એટલે બહુ જ ઊંચી સાધના ની સિદ્ધિ છે, છતાં પણ ક્યાં ગફલત કરી નાખી, નરકમાં ઠોકાઈ ગયા. સમ્યક દર્શન સાથે નરકમાં જવાતું નથી, પણ નરકમાં જવા માટે છેલ્લે સમ્યક દર્શન મૂકવું પડે છે ને ત્યાં ગયા પછી અંતર્મુહૂર્તમાં પાછું સમ્યક દર્શન આવી જાય છે. સમજાય છે ભાઈ? અને એ જો તમે નારકીની અંદર પણ ઝળહળતું સમ્યક દર્શન હોય ને તો એ આત્મા પણ જ્ઞાનથી વૈરાગ્યથી સૂર્યની જેમ પ્રકાશમાન હોય, સમજદારીથી ભરેલો હોય, કાર્મિક પરિભાષાઓને સમજનારો હોય. નારકીના જીવો દુઃખી હોય કે ના હોય? સમ્યક દ્રષ્ટિ દુઃખી હોય કે ના હોય? મિથ્યા દ્રષ્ટિ દુઃખી હોય કે ના હોય? પણ મિથ્યા દ્રષ્ટિનું દુઃખ અલગ વસ્તુ છે અને સમ્યક દ્રષ્ટિનું દુઃખ અલગ વસ્તુ છે. મિથ્યા દ્રષ્ટિ આત્મા ભગવતી સૂત્ર એમ કહે છે કે પોતાના દુઃખે દુઃખી હોય, શરીરના દુઃખે દુઃખી હોય, શસ્ત્રના દુઃખે દુઃખી હોય, પરમાધામીના દુઃખે દુઃખી હોય, હોય કરતો હોય, લાઈ પડતી હોય, એના દુઃખે દુઃખી હોય. પણ સમ્યક દ્રષ્ટિ આત્મા પોતાના દુઃખે દુઃખી ન હોય અને પોતાને દુઃખ આપનારના દુઃખે પણ દુઃખી ન હોય. પોતે દુઃખ થાય છે એનું દુઃખ એને ન હોય, એ દુઃખ કોણ આપે છે એના પ્રત્યે પણ આ સમ્યક દ્રષ્ટિ આત્માને અસત ભાવ ન હોય. એને દુઃખ શેનું હોય? જયેશભાઈ સમજો. હવે પોતાના વિભંગ જ્ઞાન કે સમ્યક અવધિ જ્ઞાનના કારણે એને પોતાના પૂર્વ ભાવની અંદર કરેલા દુષ્કૃત્યો હોય એનું દુઃખ હોય. શેનું હોય? પૂર્વ ભાવ. શરીરની વિદ્યા તો થાય ને, શરીરની વિદ્યા તો સહન ના કરી શકે. હવે તમને એક વાત કહું, મન જો ત્યાં ન હોય ને તો શરીરની વેદના પણ નથી થતી અથવા તો નથી લાગતી. લોકમાન્ય તિલક લેખ લખતા હતા અને લેખ લખતા એમને સમાચાર મળ્યા કે એમનો દીકરો ઓફ થઈ ગયો છે. એક બાજુ સ્થિત પ્રજ્ઞાતા હતી, ખાલી જૈન ધર્મ પામેલા જ બધા પ્રાજ્ઞ હોય, સમજદાર હોય, સ્થિત પ્રજ્ઞ હોય એવું માની લેવાની જરૂર નથી. માર્ગાનુસારીના ગુણો બધે છે. મહોપાધ્યાયજી કહે છે અન્યમાં પણ દયા દીક ગુણો જેહજીના વચન અનુસાર રે. લખતા ગયા દે, ઠીક છે, કઈ વાંધો નહીં. આ સરદાર વલ્લભભાઈ પટેલ કેસ લડતા હતા અને કેસ લડતા સમાચાર મળે કે પત્ની ઓફ થઈ ગઈ. ચિઠ્ઠી આવે, મોઢા ઉપરની કોઈ અસર નહીં. તમને સમ્યક દર્શનની ચિંતા બહુ છે. હું તમને પૂછું છું કે આપણે વિચાર કરીએ, ચિંતન કરીએ, નારકીની અંદર સમ્યક દ્રષ્ટિ દેવાત્માને પોતાના દુઃખ અને દુઃખ આપનાર કરતા પોતાના દુષ્કૃત્યોની ચિંતા વધારે હોય છે, પશ્ચાતાપ વધારે હોય છે. એની મિની આવૃત્તિ રૂપે
આપણને આવતા દુઃખોની ચિંતા વધારે, દુઃખ આપનારની ચિંતા વધારે કે આપણા દુષ્કૃત્યોની ચિંતા વધારે? અત્યારે મિની આવૃત્તિ, આ જ મિની આવૃત્તિની મેજર આવૃત્તિ થવાની છે, સમજી લેજો. કારણ કે મિની આવૃત્તિ સંસ્કાર રૂપે છે, એ જ સંસ્કાર એક્સપાન્ડ થવાના છે. દુઃખ આવે ત્યારે આપણે દુઃખને રોઈએ, દુઃખ આપનારને રોઈએ કે આપણા દુષ્કૃતોને રોઈએ? કોઈ સમજણ નહીં ને વાતો મોક્ષની જ કરવાની, સમ્યક દર્શન નહીં કરવાની. કોઈ બોલી ગયું નથી અને આખો દિવસ મનમાં ગુમરાયા કરે. બોલી ગયો અરે આપણે જે દુષ્કૃત્યો કર્યા છે એ આપણને ખબર છે કે નથી ભાઈ? અવધિ જ્ઞાનની જરૂર નથી આપણે અત્યારે. એ તો દેવલોકમાં ને નરકમાં ગયા પછીની વાત છે. આ ભવમાં આપણને આવતા દુઃખો કે આપણને આપનારા વ્યક્તિઓ, દુઃખ આપનારી વ્યક્તિઓ છે કે નથી? દુઃખ છે કે નહીં? દુઃખ આપનારા છે કે નહીં? અને દુઃખ આવે છે ને દુઃખ આપનારા દુઃખ આપે છે. આપણી નજર એ વખતે દુઃખ પ્રત્યે, દુઃખ આપનારા પ્રત્યે કે આપણા આ દુઃખ મારા કરેલા કર્મના કારણે આયા છે, આપણા ભૂતકાળના દુષ્કૃત્યોને કાર્મિક લેંગ્વેજ રૂપે આપણે માન્ય મેં કર્યું છે માટે દુઃખ આયા છે. એમાં અવધિ જ્ઞાનની જરૂર નથી ભાઈ. એ માનવું પડે બરાબર છે. પણ શેને માનો એમ કહું. આ ભગવાન કર્યું નથી તોય આવે દુઃખ તો શું કરું? આ ભગવાન એટલે આ ભવને જ માનો છો, આટલે કોઈ ભવને માનતા જ નથી. માનીએ છીએ. છડબે સલાટ જવાબ આપી દીધો મહિના સુંદરીએ. પિતાજી તમે નિમિત્ત છો, સર્વસ્વ નથી. એટલે નિમિત્ત કારણ છો, ઉપાદાન કારણ નથી. યુ આર માય ફાધર. તમે મારા પાલક છો, ફાધર છો, રક્ષક છો. તમારા કારણે મારું પાલન પોષણ થાય છે. પણ તમે છો તો હું છું આવું માનવાની જરૂર નથી. તમે છો તો જ હું સુખી છું, તમારાથી જ હું સુખી થઈશ. એકાંત નથી. હું સુખી થઈશ મારા કર્મથી, હું દુઃખી થઈશ મારા કર્મથી. આટલી જડબે સલાટ મહિના સુંદરીને હતી. આ આપણને ખરી દુઃખ આવ્યું છે મારા કર્મથી જ આવ્યું છે આવી માન્યતા આપણને નથી. ઉપદેશ માળા એમ કહે છે પુત્રો અને સિંહ. ઉપદેશ માળામાં ધર્મદાસ ગણી મહારાજાએ ઉપમા આપી છે પુત્રો અને સિંહ. પુત્રને કોઈ પથ્થર મારે, પુત્રો પથ્થરને ચાટવા જશે, અને સિંહને કોઈ પથ્થર મારે તો સિંહની નજર પથ્થર મારનાર કોણ છે એના પર જશે, પથ્થર ઉપર નહીં. આપણે કૂતરા જેવા કે સિંહ જેવા? પેલા સમજો પછી બોલો. આને મારા રૂપિયા દબાયા, આ કૂતરા જેવા. આને મને દુઃખ આપ્યું, આ મને બે શબ્દ બોલી ગયો, આને મને અર્થ કર્યા. શું સુંદરી આ નથી વિચાર્યું મારા પિતાજીએ મને આ ઘોડિયાને પરણાવી દીધી? આવું મહિના સુંદરીએ ક્યારેય વિચાર્યું નથી. મારા કર્મએ મને આ ઘોડિયો પતિ મળ્યો છે, મારા પિતાએ નથી આપ્યો. આ સિંહ, સિંહ દ્રષ્ટિ કહેવાય. સિંહ પુત્રની દ્રષ્ટિ એટલે નિમિત્તને પકડવું, અને સિંહની દ્રષ્ટિ એટલે ઉપાદાન કારણને પકડવું. તમને દુઃખ આપનાર વ્યક્તિને તમે પકડો છો એનો મતલબ છે કે પુત્રની દ્રષ્ટિ છે. અને આ નિમિત્ત પણ ક્યાંથી આવ્યું? આપણા કર્મમાંથી. આ ઉપાદાન દ્રષ્ટિ છે, સિંહ દ્રષ્ટિ. મિગારીઓ સ્વરૂપવતી મત ગઈ. બધા જ નિમિત્તો છે, બધી વ્યક્તિઓ નિમિત્ત છે.
કોને દોષ દેવાના? છેલ્લે ઉપાદાન કારણ આપણું પોતાનું કર્મ છે. પણ આંખ ખુલતી નથી. ગઈકાલે કહું છું, સંસારના બહુ ઝટકા લાગે છે, ફટકા લાગે છે, જાત જાતના લાગે છે, ભાત ભાતના લાગે છે, આમ એવા તમાચા લાગે છે, પણ એવા આપણે જઠર બઠર થઈ ગયા છે જાડી ચામડીના. નથી લાગતા ફટકા? આંખ ખુલે એવા ઝટકા ફટકા લાગે છે કે નહીં દર્શનભાઈ? પાછા તૈયાર થઈ જઈએ. હા, એક ઝટકો લાગ્યો શાલીભદ્રને, મારે માથે પણ રાજા નીકળી ગયા. એક ઝટકો લાગ્યો લવ અને કુશને, મારા કાકા આવા બલિષ્ઠ અને છતાં પણ મરણને શરણ નીકળી ગયા. એક ઝટકો લાગ્યો દશરથને, આંખ ખુલી ગઈ. પૂર્વકાળમાં નાના નાના નિમિત્તો મળતા હતા, ઝટકા આંખ ખુલતી હતી, નીકળી જતા હતા. મોટા ઝટકા અત્યારે લાગે છે, છતાં આંખ ખુલતી નથી, દ્રષ્ટિ ખુલતી નથી. એવા આપણે જાડી ચામડી ના થઈ ગઈ. થાય છે શેનાથી આંખ ઉઘડે? એમ કહો, આંખ ઉઘડે છે ના? આંખ ઉઘડવી એટલે દ્રષ્ટિ ઉઘડવી, દ્રષ્ટિ ઉઘડવી એટલે વૈરાગ્ય થવું. શેનાથી થાય? નિમિત્ત એટલે નંબર 1 સદગુરુના સમાગમથી થાય. નંબર 2 સદગુરુની વાણીથી થાય, શાસ્ત્રના શ્રવણથી. નંબર 3 સમજણથી થાય. નંબર 4 સ્વાધ્યાય પાઠ પઠન પાઠનથી થાય. નંબર 6 કોઈ પણ પ્રકારના કલ્યાણ મિત્રના સત્સંગથી થાય. આગળ વધીને અનુભવથી થાય. આગળ વધીને જુદી જુદી વ્યક્તિઓના જુદા જુદા નિમિત્તો લખાયેલા હોય, દ્રષ્ટિના ઉગાડના, કોઈને ફટકા લાગવાથી પણ થાય. અત્યારે આપણે જોઈએ છે ઢગલાબંધ ફટકા લાગવા છતાં પણ નથી. દીકરી સાસરેથી પાછી આવી જાય, આંખ ઉગાડવા માટેનું નિમિત્ત નથી. છોકરો તૈયાર થઈ જાય, જુદો થઈ જાય, આંખ ઉગાડવા માટેનું નિમિત્ત નથી. આખી જિંદગી ઢસરડાઓ કર્યા હોય, કાળી મજૂરીઓ કરી હોય, મહેલાતો બાંધી હોય, છોકરાઓને મોટા કર્યા હોય, અને પરિવાર મોટો થાય, ઘરમાં છોકરા આવે, બહુ આવે, કકડાટો થાય, સેપરેશન થાય, અને 50, 55, 60 વર્ષે આ દિવસો જોવાના આવે. આંખ ઉઘડે એવા નિમિત્તો નથી. જે 15, 20, 25 વર્ષ સુધી પૂરા પ્યારને વાલથી દીકરીને મોટી કરી હોય, અને ક્યાંક કોક વિધર્મી સાથે ભાગી જાય, શું આંખ ઉઘડે એવું નિમિત્ત નથી? 20, 25 વર્ષથી જે પાર્ટનરને સગા ભાઈની જેમ રાખ્યો હોય, આ તો મારો પૂરો વિશ્વાસ છે એમ કરીને રાખ્યો હોય, અને બધું ચોપટ કરીને રવાના થઈ જાય, શું આંખ ઉઘડે એવા નિમિત્ત નથી? પણ આ બધા નિમિત્તોમાં એવું થાય છે, આંખ ઉઘડે ત્યારે મોડું થઈ ગયું હોય છે. ને ગઈકાલની આપણી વાત હતી, મોડું થાય એ પહેલા આંખ ઉઘાડી લેવા જેવી છે. એકદમ જાગૃતિ, એકદમ અવેરનેસ, એકદમ એલર્ટનેસ. શું થશે? મારી એક એક મિનિટ કિંમતી છે, 1 મિનિટ બગાડવી નથી. પ્રેમસુરી મહારાજ, ભુવન પાનુસુરી મહારાજ, અમારા જયઘોષ મહારાજ કે અમારા હિમચંદ્ર સુરી, જે ઘણા બધા મહાપુરુષો છે, પણ મેં જે જોયેલા છે, અમને 1 મિનિટ બગાડવામાં માંગતા નહોતા. જોયા ગુરુમાન? તમને એમ લાગે કે જયઘોષ મહારાજ એમને બેઠા છે? અરે એમને બેઠા છે, કેટલી ચિંતનની ધારાઓ અંદર ચાલતી હોય, વૈરાગ્યના ધોધો અંદર ઉછળતા હોય. બહારની દુનિયા આખી અલગ હોય ને અંદરની દુનિયા આખી અલગ હોય. આપણને કેવા સાવ ફ્રી બેઠા છે સાહેબ. એમને આ મહાનતાના શિખરો સર નથી થતા.
જીવનભરની આખી આ સાધના એના અર્થ રૂપે અત્યારે આ મહાનતાના શિખરો સર થયા હોય છે. જયેશભાઈ, આપણે છે ને આપણી આંખ ઉગાડવા માંગતા જ નથી. ના બાબા, હજી તમને સમજાશે ધીરે ધીરે. હું જે કહું છું આજે જિંદગીનો અર્થ કહું છું ભાઈ. પ્રમાદ ખંખેરવા માંગતા નથી, પંચાયત છોડવા માંગતા નથી. આપણી રફતારમાંથી આગી પાછી થાય ઈ પણ આપણને પરવડે એવું નથી. આપણે જ્યાં બેઠા છે ત્યાં ઓકે છે એવું જ આપણને લાગે. કેટલી છે શક્તિ તમારી? બોલો, કેટલી શક્તિ, કેટલી તમારી, અને એનો ઉપયોગ કેટલો એમ કહો. હવે રામાયણમાં પ્રસંગ આવે છે, સીતા જ્યારે રાવણ ઉઠાવી ગયા છે, એની શોધખોળ ચાલી રહી છે. રામે હનુમાનને અને બધી સેનાઓને, વાનર સેનાને રવાના કરી છે. જાઓ ભાઈ, સીતાની ભાળ મેળવી આવો. આખી વાનર સેના ઉપડી છે અને એ વખતે જ્યાં લંકાના આ છેડે આવે છે, ધુધવાતો સમંદર જોવે છે, બધા હલી જાય છે. બાપરે બાપ, લંકા તો ઓલીકોર છે, વચ્ચે આટલો વિરાટ ધુંધવાતો સમંદર છે, આને હવે ઓળંગવો કેવી રીતે? બધા ત્યાં બેસી જાય છે, નાસી પાસ થાય છે, ઉદાસીન છે. હવે આ આટલો મોટો સમંદર પાસ થવો આપણા હાથની વાત નથી. જીવનના આવા તબક્કાઓ આવે છે, ભાઈ આ તો આપણું કામ નહીં, આ તો આપણાથી થાય નહીં. અને બીજી બાજુ આપણને સ્ટેટમેન્ટો મળે, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. કાળાને માથાનો માનવી શું ન કરી શકે? જેના પગ કપાઈ ગયા છે અમૃતભાઈ, ઈ પણ એવરેસ્ટો ચડી જાય છે, રેકોર્ડો કરી નાખે છે. બુદ્ધિના બારદાનો પણ મોટા સાયન્ટિસ્ટો થઈ જાય છે. દુનિયાની એક એક વ્યક્તિઓ આવી યુનિક હોય છે. એના ભૂતકાળની અમે લોકો અહીંયા હતા, જયમંગલમાં અંજન સલાહકાર પ્રતિષ્ઠા કરી હતી, અને એમાં જયેશભાઈ એક ભાઈ આવ્યો કરનારો, બધો કલાકાર આખો, ને એને ભાવ એની કલા જે હતી કલા, સ્ટેજ ઉપર પરફોર્મન્સ જોયું. બંને પગ અહીંયાથી કપાયેલા હતા, સાવ જ નહીં. અને એનું પરફોર્મન્સ જોયું હોય, એને એનો જે વિલ પાવર જોયો હોય, રાષ્ટ્રપતિ એવોર્ડો મળેલા. આપણને એમ થાય કે જેના બે પગ કપાઈ ગયા હશે, માણસ કેટલો નાસીપાસ થઈ ગયો હશે, કેટલો હારી ગયો હશે જીવનથી, કેટલો થાકી ગયો હશે. હવે આપણી પાસે કઈ નથી, બે હાથ જતી રહી, આપણે બે પગ જતા રહ્યા, બે હાથ જતા રહ્યા, પણ નાસીપાસ થનાર ક્યારેય આગળ આવતા નથી. પણ આને પણ સ્વીકારીને આગળ વધનારા ક્યારેય પણ પીછેહટ કરતા નથી. કેટલું એક્સલન્ટ પરફોર્મન્સ એનું શરીર, સમજ્યા? કદાચ તમે તો લાઠીમાં જોતા હશો, આખું આમ તમારે ગૂંચડા કરીને પગ નહીં, અને છતાં માત્ર હાથથી, આ હાથના ટેકાથી જે પરફોર્મન્સ આપણે તો કમાલ કરી નાખે એમ થઈ જાય કે માણસ પાસે જ્યારે જો વિલ પાવર હોય છે તો શું અશક્ય છે. પણ આ બધી કળાઓ દુનિયાના ક્ષેત્રમાં ભલે એમની છે, તો આપણે અધ્યાત્મ ક્ષેત્રમાં કેમ એનો ઉપયોગ ના કરી શકીએ? અને જ્યારે બધા નાસીપાસ થયા ત્યારે જાંબવાને એક જ વાત કરી હનુમાનને, ભાઈ આ બધા તો બેસી ગયા, સમજી શકાય છે, પણ તુંય બેસી ગયો. તારી શક્તિ અમાપ છે, તું તો વાનર સેનાનો સેનાપતિ છે, અધિપતિ છે. રેંગો બેંગો થઈને બેસી જાય ના ચાલે. તું તો પવન સુત છે, ઉભો થા, માર છલાંગ. જેવો ઉભો થઈશ આખો સમંદર તું ઓળંગી. માણસને છે ને આવી પ્રેરણાની જરૂર ને પ્રેરણા બહુ કામ કરી જતી હોય. આપણને એમ લાગે આપણે બધું જાણીએ છીએ, કશું જ નહીં. જાણવા છતાં પણ જ્યાં સુધી આપણને કેવળ જ્ઞાન ન થાય, ટીલ કેવળ જ્ઞાન પ્રેરણાની જરૂર છે. ટીલ કેવળ જ્ઞાન ગુરુની જરૂર છે. ટીલ કેવળ જ્ઞાન
આપણે જાણીએ છીએ એવો ફાંકો મારવાની જરૂર નથી એમ કહું છું. ક્યાંક નાના માણસની પણ કોઈ પ્રેરણા મળી જાય ને એમાં પણ છલાંગ લગાવવાનું સત્વ આપણી પાસે આવી જતું હોય છે. અને જ્યાં જાગવાને આટલા શબ્દો હું કહું છું હનુમાનમાં શક્તિ હતી જ નથી. મોટિવેટ કરનારની જરૂર હતી. આખા સમાજમાં મોટિવેશનની જરૂર છે, પોઝિટિવ મોટિવેશન. તત્વાદ સૂત્ર કે છે પરસ્પર ઉપદ્રવો જીવાના. એકબીજાને તમે મોટિવેટ કરો પોઝિટિવલી. અને આખું જૈન શાસન આના ઉપર જ ચાલે. પ્રેમસુરી મહારાજે ભાનુ વિજયને ખાલી એક જ વાર કીધું, તારે સાધના માર્ગમાં આગળ વધવું હોય વર્ષી તપ કરવાની જરૂર નથી. 8 મહિનાનો વર્ષી તપ થઈ ગયો તો ભાનુ વિજયને, અને કીધું તારે જીભડીને કંટ્રોલમાં રાખવી હોય, સાધના કરવી હોય, આસક્તિ તોડવી હોય, આહાર સંજ્ઞાને તોડવી હોય તો વર્ષી તપ કરવાની જરૂર નથી. વર્ધમાન તપ કર. મોટિવેશન, પોઝિટિવ મોટિવેશન. વર્ષી તપમાં તો બીજે દિવસે પાછી રાબડી જોઈએ, મગ જોઈએ, સૂંઠની ગોળી જોઈએ, ફ્રૂટ જોઈએ, જ્યુસ જોઈએ. આ બધી આસક્તિ ઊભી રહે. વર્તમાન તપ 1 લીટીનું મોટિવેશન 108 સુધી પહોંચાડી દીધું. તિલકસુરી મહારાજ મરવાની તૈયારી, કાળ ધર્મની તૈયારી હતી. એટલો અહીંયા સડો થઈ ગયો તો દાંતમાં ડોક્ટરે હાથ ધોઈ નાખ્યા હતા. અને પ્રેમસુરી મહારાજ જેવા એ મોટિવેટ, ભાઈ હવે આરાધના કરો, કંઈક સંકલ્પ કરો. અને સંકલ્પ કર્યો, જો જીવી જવું તો આંબેલ પર ચડી જવું. મોટિવેશન. 289 ઓળી. જીવનની કેટલીક પળો અને કેટલાક શબ્દો, કેટલીક વ્યક્તિના કેટલાક શબ્દો બહુ જ નિર્ણાયક હોય છે, જે આખી જિંદગીના દેદાર ફેરવી નાખતા હોય છે. બે ચીજ હોય, આઈધર પોઝિટિવ ઓર નેગેટિવલી. નેગેટિવલી સમજો ને, કે આડી લતે ચડ્યા હોય છે એને એક જ વ્યક્તિ એક જ વાર લેને ભાઈ આ 2 દાણા ગુટકા ખાઈ લે, પતી ગયું. એક પેગ લગાવી દે, પતી ગયું. એને ક્યાં આગળ પછી તો વિકાસ થઈ જાય. નેગેટિવ મોટિવેશન. જિંદગીમાં એક પણ આંબીલ મેં કર્યું નતું. અને ગોવન ભાનુસુરી મહારાજ બાજુ આવી રીતે ખવાય, તેવી રીતે ખવાય, આ ખવાય. મોટી આજે યાદ આવે ને આંખમાંથી પાણી આવે. એક વાત સમજી રાખજો, જે વ્યક્તિ માં થોડું નોલેજ ઓછું છે, ઘોડા છે, સમજ ઓછી છે, શક્તિ ઓછી છે, સત્વ ઓછું છે, એને ધિક્કારવાનું કામ ક્યારેય નહીં કરતા, મોટિવેટ કરવાનું કામ કરજો. આ મોટિવેશન કદાચ એને તમારા કરતા પણ આગળ મોકલી દે, કોઈ પણ રીતે. અમારા ગુરુમાનના ભાઈ તારાચંદભાઈ ખબર છે ને, ઢગલાબંધ છોકરાઓને લે ભાઈ 5000 રૂપિયા લે, મુંબઈ જા, ધંધો કરજે. આવા ઢગલાબંધ છોકરાઓને ખંભાતથી 5000 રૂપિયા આપીને મુંબઈ મોકલ્યા. અને પછી નસીબ અજમાયું છોકરાઓ એને તારાચંદભાઈ કરતા પણ આગળ વધી જાય. વધે કે ના વધે? મોટિવેશન, ટાઈમલી હેલ્પ. કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી પ્રેરણાની જરૂર છે. ભાઈ આઈ નો એવરીથિંગ, મને બધી ખબર પડે છે. નહીં
નથી રાખતા ફાંકો, એમ કહું છું. આમ સાંભળતા હતા ગૌતમ સ્વામી. નતા જાણતા ને કશું ગૌતમ સ્વામી તો. અજ્ઞાન છું, અબૂઝ છું, કશું જાણતો નથી. આવું સમજીને જે સાંભળે એ જ સાંભળી શકે છે. આવું ભગવતી સૂત્રમાં લખી ગયું. કશું જ જાણતો નથી. 4 જ્ઞાનના ધણી, 50,000ના ગુરુ, અને સાંભળવા બેસે એટલે આઈ નો નથિંગ, કશી જ મને ખબર નથી. આંખ દ્રષ્ટિ ઉઘડવી બહુ કઠણ છે. દ્રષ્ટિ ઉઘડવી એનું નામ સમ્યક દર્શન, અને એના અભ્યાસની શરૂઆત આજથી અત્યારથી કરવાની. હું તમને કહું, અત્યારે પણ આપણી નજર દુઃખ તરફ હશે, દુઃખ આપનાર તરફ હશે, તો નરકની અંદર આ વસ્તુ ક્યાંથી આવવાની છે? સમજાય છે વાત તમને? ત્રિરાશિ સમજાય? હા, એટલી ઊંચી વાત છે. નરકની અંદર પણ આજે પણ ક્ષણિક મહારાજાનો જીવ સમ્યક દ્રષ્ટિ છે. તીર્થંકર પણ ઠીક છે, મારું કર્મ છે, ભોગવી લેવો. ઈશા પિતા આટલી પણ વિચારધારા જ્યાં છે ને, પીડા નથી એવું નથી, પણ પીડામાં મન નથી, ને જ્યાં મન ન હોય એની અનુભૂતિ ન થાય. સમજી લો, મન ન હોય ત્યાં અનુભૂતિ ન થાય. એક બાજુ પીડામાં મન ન હોય અને સાધનામાં ઉત્સાહ હોય. આ બે ચીજ હોય ને, ત્યાં ક્યારેય પીડા લાગે નહીં. ઉત્સાહ છે. આ જો આ ગજરાબાદ, સાધનામાં ઉત્સાહ. આજે 182મી ઓળી પૂરી થાય છે ને, ઉપવાસ છે ને, આવતીકાલે 183મી ઉપર ચાલુ કરવાના છે. બે વસ્તુ સમજજો. પીડામાં તમારું મન ન હોય, દુઃખમાં મન ન હોય તો એ પીડાની અનુભૂતિ ન થાય. અને સાધનામાં ઉત્સાહ હોય તો સાધનાના કષ્ટો પણ તમને ન લાગે. બે ચીજ સમજવાની. બધા પદાર્થો મસ્ત છે. ચિંતા, હમણાં વચ્ચે વાંચ્યું તો રામ મંદિરની પ્રતિષ્ઠા થઈને એક ભગતને બધા ચારે બાજુ આવા ભક્તો તો મળી જ જાય. આપણે પણ છે. બગદાણાથી રાઘવદાસ નામનો માણસ, બગદાણા ત્યાંથી અયોધ્યા સુધી 1600 કિલોમીટર ચાલતા નહીં, પણ ઊભા થવાનું, સુઈ જવાનું, સાષ્ટાંગ પ્રણામ કરવાના, અને આ એક ડગલું થયું. પાછા ઊભા થવાનું, પાછા સુવાનું, રામલલ્લાને પ્રણામ કરવાના, અને પાછું આગળ વધવાનું. આવી રીતે કેટલા કિલોમીટર? 1600. Where there is faith, nothing impossible. આપણે પણ જોઈએ છે શત્રુંજયના પહાડો ચડતી વખતે, નવાણા વખતે કેટલાય દીકરા દીકરીઓ પગથિયે પૂંજતા ખમાસમણા આંકડી પાવન થઈ જાય. શું સત્વ? નથિંગ ઇમ્પોસિબલ. હનુમાનને કીધું જાંબુએ ને, યાર તું તો પવન સુત, અને સત્વ ખીલી ગયું. એક શબ્દથી ઉભો થઈ ગયો અને પોતાનું સત્વ બતાડી દીધું. આખો સમંદર ઓળંગી અને પહોંચી ગયો. જયેશભાઈ, હવે શું કરવું છે એમ કહો. આમ રેંગા પેંગા બેહી જ રહેવાનું છે. રૂટીન લાઈફ જ કાઢવાની છે. પાણી ચડી જાય, ઘરે જાવ એટલે પાછું બેહી જાય. થઈ જાય પછી શરીર ત્યાંથી ના સમ્યક દર્શન કો, સાધનાના ભાવો કો, લેશિયા કો, આ બધું એકલા શરીરને આભારી નથી.
જે વખતે ભાવ થાય તે બોલે જો દીક્ષાની કહો છો? શાસ્ત્રમાં વાક્ય આવે છે, બધા રેફરન્સ છે. યદ અહર એવ વિરજે તત અહર એવ પ્રવ્રજે. જે મિનિટે ભાવ જાગ્યો વાત પૂરી. અને એક જ વસ્તુ છે, આંખ ઉઘડવી મુશ્કેલ છે, ઉઘડ્યા પછી ખુલ્લી રહેવી પણ મુશ્કેલ છે. આ કીધું ને હમણાં. ખુલ્લી રાખવી બહુ જરૂરી છે. આંખને ખુલ્લી રાખવી એટલે બી એલર્ટ ફોર એવર, સતત જાગૃતિ. એનું નામ અવેરનેસ છે. આ અવેરનેસ એનું જ નામ છે સાધના. તમામ ક્ષેત્રોની અંદર, તમામ પ્રસંગોમાં, તમામ પળોની અંદર આપણે આપણી આ અવેરનેસ, વૈરાગ્ય અને અધ્યાત્મ હોય તો અહીંયા મારે શું કરવું, શું નહીં, આ વિચારવું ના પડે. ઓટોમેટિકલી અહિત દૂર થઈ જાય, હિતનું આચરણ થઈ જાય, આપોઆપ જ બધી ગોઠવણ થઈ જાય. ના ભાઈ ના, હોળી છે, હોળીમાં હોળી નથી કરવી, સમજે ના? અમારા મહાત્માઓ ગોચરી જાય છે, મારા સાહેબ કેટલાય ઘરે કેરીના રસ મજેથી જોઈએ એટલા મળે છે કે સમજદારીનો અભાવ છે કે સત્વનો અભાવ છે? તો તે શરીરને લાવીને આપણે આપણા પગ ઉપર કુવાડા મારીએ છીએ અને આ બચાવ આપણને બચાવી નહીં શકે. સમજી લે. આંખ ખોલવી બહુ જરૂરી છે. અધ્યાત્મ અને વૈરાગ્યને આપણે અપનાવી અને આપણા જીવનને ધન્યવાદ.